ભક્ત ગોરા કુંભાર. સુરંગ મુવા દે ને, મૂક મારી ચાદર. સુરા, મેં તને કેટલી વાર કીધું? બધા તો હોતા છે. તો મારી ચાદર કોણે ખેંચી? હા, હવે સમજાણું. આ રીતે કોઈને ઉઠાડાય? એમ તું કેવી રીતે ઉઠાડાય? કોઈ ભરૂંગમાં સૂતું હોય ને તો એને હેરાન ન કરાય. અહીં આવ. અરે બાપ રે, આ તો બહુ મોટો અપરાધ થઈ ગયો મારાથી. પણ મારા ભાઈબંધનો આ ગુસ્સો ઊંઘમાંથી જગાડ્યો એનો નથી. તો હેનો છે. એ તો તું જ કહીશ ને. કેમ, તમને ખબર નત? ભાઈબંધ, તને ખબર છે તું આમ ઉદાસ રહે છે, ખુશ નથી રહેતો, કંઈ બોલતો નથી, એટલે તારા મા અને બાપા બે કેટલા દુઃખી છે. તમને ખબર છે હું કેટલો દુઃખી છું? તું મને તારું દુઃખ તો કહે, હું હમણાં જ દૂર કરી દઉં. તમે આવું શું કામ કર્યું ભાઈબંધ? મેં શું કર્યું ગોરા? તમે મને બચાવી લીધો, પણ બીજા બાળકો હતા એમને કેમ ના બચાવ્યા? તમને ખબર છે એ ટોળકીના સરદાર એમને કેટલા હેરાન કરતા હશે? જે રીતે મને મારતા હતા એ રીતે એમને મારતા હશે. બિચારા બહુ રડતા હશે. તું તારે એ બધાને આ તકલીફમાંથી મુક્ત કરાવવા જોઈએ ને. હું કેમને એ લોકોને છોડો? હું જ માર છૂટ્યો છું ને. એ લોકોને આ તકલીફમાંથી મુક્ત કરાવવાનો ઉપાય તારી પાસે જ છે ભાઈબંધ. મારી પાસે કેમનો? તું જાણે છે કે આખા ગામમાં એક જ વ્યક્તિ છે જે ટોળકીના સરદારને પકડીને એને સજા આપી શકે છે. તમે કોણની વાત કરો છો? વિચાર કરી જો, તું જાણી જઈશ કે હું કોની વાત કરું છું. હા, મને યાદ આવી ગયું. હું હમણાં જ એમની પાસે જાઉં છું. હું પણ આવું છું. પગલા, તું મને કઈ જગ્યાએ લઈને આવ્યો છે? અરે તમે આવો તો ખરા, તમારી હંધીએ તકલીફો દૂર થઈ જાય. બસ થોડા કાવડિયા થાય. એ તો ઠીક છે, પણ તને બહુ વિશ્વાસ છે આની પર? હા, આ બાપજી છે જ એવા. તમારી હંધીએ તકલીફો કહી દીધી છે. હા જુઓ, એની જ તૈયારીઓ હાલી રહી છે. હાલો. ઓમ રીંગ હિંગ ફટ સ્વાહા. પગલા, કઈ જાતનો બાવો છે?
આ હવન કરે છે કે વગર એ જ સમજ નથી પડતી. અરે ધીમું બોલો ધીમું. આ બહુ મોટા તાંત્રિક છે. ઈ તમારા દુશ્મનોનો આવી રીતે જ વઘાર કરી નાખશે. આવો બેહો બેહો બેહો. ઓમ રીમ ક્લીમ ફટ સ્વાહા. ઓમ રીમ હિંગ ફટ સ્વાહા. પગલા આ જુવાણે હિંગ નાખી, હવે રાઈ નાખે પેલા આપણે જતા રહીએ. ચાલ 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 ચાલ. રે રે હવે કઈ નહીં નાખે. આ હિંગ એટલા માટે નાખી કારણ કે એની દરેક પૂજાની આહુતિ હિંગથી જ થાય છે. હા? એનું નામ હિંગ બાબા છે. પ્રખર તાંત્રિક હિંગ બાબા. પગલા આ તો બાવો છે કે રસોયો? આ મારું મંદિર મને પાછું કેવી રીતે અપાવશે? તમારા ગળાની માળા બદલાવીને સ્વાહા. હે? બોલો હિંગ બાબાની. બોલો ને. જાય. હવે જુઓ હું તમારું મંદિર તમને કઈ રીતે પાછું અપાવું છું. કઈ રીતે? જો બાવા, મેં બહુ પ્રયત્ન કરી લીધા પણ કશું થયું નથી. ગળામાં તુલસીની માળા ક્યારથી પહેરો છો? આ માળા ઘણા વખતથી. આ માળા બદલી નાખો. હે? એના બદલામાં હું બીજી માળા આપું છું, એ પહેરી લો, કામ થઈ જશે. બોલો હિંગ બાબાની. બોલો ને. જય. બાપા માળા. ના, હું માળા નહીં બદલું. આ માળા મારા કૃષ્ણને બહુ પ્રિય છે. બાપજી બીજો કોઈ ઉપાય ખરો? શાકમાં મરચું ક્યું નાખો છો? લાલ કે લીલું? લાલ 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 બાપજી. લીલું મરચું નાખવાનું શરૂ કરી દો, કામ થઈ જશે. બોલો હિંગ બાબાની. ચૂપ! ખબરદાર જો એક શબ્દ બોલ્યો છે તો કઈ જાતનો બાવો છે જે અને હિંગ અને મરચામાંથી બહાર જ નથી આવતો? આ કોઈ રસોયો લાગે છે. બોલ બોલ બાવા, તું કોણ છે? બોલ પૂજારી બાપા. બોલ. અરે પૂજારી બાપા. અરે કહું છું છોડો. બોલ બોલ, કોણ છે તું? ખરેખર હા પૂજારી બાપા, હું ખરેખર રસોઈ જ છું, પરંતુ મને કાંઈ આવડતું નથી. એટલે મારો ભાઈબંધ છે ને બગલો, એ મને અહીં લઈ આવ્યો હતો અને 2 કાવડિયા મળે એ હાટું થઈને એણે મને આ માર્ગ બતાવ્યો હતો. હજી નવું છે, 4 દી થયા છે. ધીરે ધીરે ફાવટ આવી જશે બાપા. અને હું એમ કહું છું, તમે સવારમાં ઉઠો છો કેટલાક વાગે? ઉઠાડી તો હવે હું તને દઈશ. પગલા. જય હિંગ બાબા. ઉભો રે, ઉભો રે. લે તું તારા. ઉભો રે, ઉભો રે પગલા. ઉભો રે, ઉભો રે, ઉભો રે. ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. માફ કરજો બાપા, ભૂલ થઈ ગઈ. પગલા, તને મારી પીડાનો અંદાજો નથી. મારી પાસે જે કાવડિયા છે બધા પતી જશે, એ પછી મારી હાલત એકદમ કફોડી થઈ જશે. અબુધ, જે ગામ પાસેથી મેં માનપાન લીધું છે એ ગામના તિરસ્કારની વેદના શું હોઈ શકે એ તું નહીં સમજી શકે. વાહ પૂજારી બાપા વાહ. જ્યારે મને ઝાડ હારે બાંધીને પથ્થરો મરાવ્યા હતા તો ક્યાં ગઈ હતી તમારી બુદ્ધિ? ગામના તિરસ્કારની વેદના મારાથી વધારે કોણ સમજી શકે? મને તો થાય છે કે મોઢું ખોલીને અટાણે જ આમાં ઝેર નાખી દઉં, પણ ના, હજુ સમય ન થાય. સમય આવે ઈ થશે ને તે દી મારા હૈયાને ટાઢક વળશે. હવે ઊભો ઊભો વિચાર શું કરે છે? જો બીજી વાર આવી મૂર્ખામી કરી તો તને છોડીશ નહીં. ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ, માફ કરો. પણ આ મંદિર પાછું મળશે કઈ રીતે? એ જ નથી સમજાતું મને કે આ વખતે કયું પાસું નાખું કે મારી જીત થાય. બાજી હાથમાં નથી ને તોય રમવાનું છે. આ વખતે કંઈક ઊંચું વિચારવું પડશે. ત્યાં શું જુએ છે? ઊંચું. ચાલ ચાલ. ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. ગોરા, ગોરા, જિંદગી, તમે લોકો આ સમયે અહીંયા?
અને એ પણ એકલા. બેટા બધું કુશળ મંગળ તો છે ને? અમારી એક મદદ કરશો મહારાજ? કેમ નહીં? પ્રજાની મદદ કરવી એ તો મારું કર્તવ્ય છે બેટા. બોલો, શું મદદ કરી શકું છું તમારી? હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, યશોદાના લાલની, દ્વારિકાના નાથની. તમને જમાડીએ ઘી માખણની વાનગી, તમને જમાડીએ ઘી માખણની વાનગી. થાળ પકવાન ને તાંબુલ ધરાવી, થાળ પકવાન ને તાંબુલ ધરાવી. યશોદાના લાલની, દ્વારિકાના નાથની, યશોદાના લાલની, દ્વારિકાના. હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, યશોદાના લાલની, દ્વારિકાના નાથની. આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. જય શ્રી કૃષ્ણ. 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 હું પંડિત ગિરધરદાસ, આ કૃષ્ણ મંદિરનો પૂજારી હોવાના નાતે હું તને આદેશ આપું છું કે આજથી તને ને તારા પરિવારને આ મંદિરમાં આવવાની મનાઈ છે. ભગત આશકા લો. પહેલી વાર આ મંદિરની આ હરિની આરતીની આસ્કા લેશી પુલકેશીભાઈ. પુલકેશીભાઈ, આ પહેલા પૂજારી બાપાએ અમને આમ સામેથી ક્યારેય આશકા નથી આપી. આ તો ઈશ્વરના આશીર્વાદ છે, અને ઈશ્વરના આશીર્વાદ પર તો એમના ભક્તોનો જ હક હોય ને. અત્યારે આ મંદિરની દેખરેખ હું કરું છું, અને હું જાણું છું કે પ્રભુના આશીર્વાદ જેટલા લોકો સુધી પહોંચે એટલો જ પ્રેમ પ્રભુ સુધી પહોંચે. ભાઈ, જાણે તો હવું છે, પણ જાળવે બહુ ઓછા લોકો છે. હવે વખત આવી ગયો છે જાળવવાનો પણ અને જાગવાનો પણ. જૂના અને ખોટા રિવાજોને તોડવાનો, નવા અને સાચા નિયમો ઘડવાનો. મારી ઈચ્છા છે કે વર્ષોથી ચાલ્યો આવતો પાપનો રિવાજ તૂટે. પરમા ભગત દેવી મંદિરમાં પ્રવેશ લે. ઈશ્વરનો ભક્ત ઈશ્વર સામે આવે. હાચે બાપા? હવે હાચુકલામાં આપણે મંદિરે જઈ શકીશું ને કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ શકીશું. હા બેટા હા. હવે તું છે ને હાચુકલામાં કાનુડાને છે ને આંખ સામે જોઈ શકીશ અને એમની આરતી લઈ શકીશ. હા બેટા, આ હંધુય છે ને પુલકેશી કાકાને લીધે થયું છે. તને ખબર છે ગોરા? પુલકેશી કાકાએ તો આપણા સ્વાગતમાં પૂનમને દીએ ઉત્સવ રાખ્યો છે. પૂનમ ક્યારે છે? આવતીકાલે? બાપા ધીરજ ધરો બાપા, પૂનમને હજી ઘણા દી બાકી છે હો. હરી,
આ વખતે જલ્દી પૂનમ લાવી દો ને ચાંદા મામાને કહી દો કે જલ્દી ગોળ મતોડ થઈને આકાશમાં આવી જાય, એટલે હું તમારી મૂર્તિને જોઈ શકું ને મારા બાપા તમારી સામે બેસીને ભજન ગાઈ શકે ને મારી માં તમારી સેવા કરી શકે. બાપા, કૃષ્ણ મંદિરમાં આપણું સ્વાગત થશે તો આપણે કૃષ્ણ હતું શું કરવાનું? હરી છે ને આખા જગતને હાચવે છે. હવે હંધાઈનું કલ્યાણ કરવાવાળા હાટું કંઈ કરવાવાળા આપણે કોણ? તોય ભગત, આપણા જીવનમાં કેટલા દી પછી અજવાળાએ ડોક્યું કર્યું છે, તો આપણે હરિહાટું કાંક તો કરવું જોઈએ ને. આપણા જીવનમાં અજવાળું એને કર્યું છે દેવી, તો એના મંદિરમાં અજવાળું કરવા હાટું આપણે કંઈ કરી શકીએ. તો બાપા આપણે શું કરવાનું? આપણે છે ને દીવડા બનાવી 1001. હા બાપા, હું પૂનમના દીએ હંદાએ દીવડા હું જ પ્રગટાવીશ. હાલો બાપા, આપણે દીવડા બનાવીએ. માં જત કર, આ વખતે પૂનમ જલ્દી આવી જશે. ભગત, જુઓ તો ખરા, આ મારો દીકરો કૃષ્ણને મળવા કેટલો અધીરો થઈ રહ્યો છે. ને ધીરજ રે, એવા મારા હરી છે નહીં ને. પરમા ભગત, બોલો બા, હું હતું? ગોરા અને જિંદગીને મહારાજે યાદ કર્યા છે અને તરત જ તેમના દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. પણ હું હતું? અરે, હું તમને એક વાત કહેવાનું ભૂલી જ ગયો. મહારાજ, આ લોકોના કહેવા પ્રમાણે ડાકુ એમને આ જગ્યા પર છોડ્યા અને પછી આ દિશામાં આગળ ગયા, બરાબર ને? હા, આ બાજુ ગયા. એટલે મહારાજ, ડાકુ અને એમની ટોળકી પૂર્વ દિશા તરફ આગળ ગઈ હતી. બેટા, અહીંયા કોઈ ઝાડ હતા? હા, આના તો બહુ બધા ઝાડ હતા. અહીંયા આવીને બતાવો, કેવા ઝાડ હતા? હા, આવા ઝાડ હતા. હે ને રાધિકા? હા, આવા જ ઝાડ હતા. અને આવો ગબ્બર પણ હતો. ને એ લોકો ગબ્બર બાજુથી જ જતા રહે. મહારાજ, મારા અનુભવ અને સમજણ પ્રમાણે કહી શકું છું કે આ વિસ્તાર સિસડી ગામની આસપાસનો જ વિસ્તાર છે. એટલે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશા ઈશાન ખૂણામાં. મહારાજ, આ લોકો ઈશાન ખૂણામાં જ આગળ ગયા છે. તમારી સાથે બીજા કેટલા બાળકો હતા? અપમાન, કોઈના વ્યક્તિત્વની અવગણના અને કોઈના અસ્તિત્વની અવહેલના, કોઈના સ્વાભિમાનને હાનિ પહોંચાડવી, કોઈના સ્વમાનને ઠેસ પહોંચાડવી એટલે અપમાન. કોઈ એક મનુષ્ય જ્યારે બીજા મનુષ્યનું અપમાન કરે છે ત્યારે એક રીતે એ એના સંસ્કારનું અપમાન કરે છે, એના મા બાપે કરેલા એના ઘડતરનું અપમાન કરે છે. કોઈ મનુષ્ય જ્યારે ભૂલ કરે ત્યારે એને પથ્થર મારીને એના શરીર પર ઘા પાડી શકાય છે, અથવા એને પાસે બેસાડીને સમજાવીને એના મનમાં પડેલા દુર્વિચારના ઘાને ભરી શકાય છે. ધ્યાન રાખજો, અપમાનજનક શબ્દો સાંભળનારના કાન કરતા પહેલા બોલનારની જીભને અપવિત્ર કરે છે. એટલે જ જે મનુષ્ય પોતે સન્માન ઈચ્છતો હોય એણે ક્યારેય બીજા કોઈનું અપમાન ના કરવું જોઈએ.